मतलब खास कोना માટે મતલબ જે નાઇટમાં બ્લોગિંગ કરતા હોય મતલબ તમારે ચાલે નાઇટમાં પણ કારણ કે એ રીતનું આવડે ટ્રાયપોડ એટલા માટે તો જોઈશું હવે આપણે ખોલશું આને તો મિત્રો જોઈએ કારણ કે આના અંદર ટ્રાયપોડ છે મિત્રો તો થંબનેલ જોઈને તમને ખબર પડી જશે છતાં પણ આપણે અનબોક્સિંગ અને કરાવીએ જોઈએ અને કેમનું રહેશે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થશે કારણ કે આપણે જોતા બધા મજામાં જો તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કારણ કે જો મિત્રો મસ્ત મજાની સવારના થઈ ગઈ છે મિત્રો અને મિત્રો અત્યારે હું આવ્યો છું અમારું ટ્રેક્ટર લઈને મિત્રો જો મારા એક ફ્રેન્ડના ખેતર કારણ કે તેમને ખેડવાનું છે ને એટલા માટે બાકી જો ટ્રેક્ટર તો એમનું બી છે પણ કંઈક પ્રોબ્લેમ હશે એટલા માટે એમને કીધું કે આપણે તમારું ટ્રેક્ટર લઈ જવાનું એટલા માટે તો મિત્રો જો આ લોટરી એને જોઈન્ટ કરવાની છે તે પછી આપણે એને ટ્રેક્ટર સોંપીને આપણે જઈશું સીધા વિશાલ જોડે કારણ કે મિત્રો આજનું પ્લાનિંગ કંઈ ફિક્સ છે નહીં એટલા માટે જોઈને જોડે જઈશ પછી ખબર પડશે કે આજે કઈ રીતે આપણે વિડીયોનું છે એ માટે બાકી વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો એટલે તમને ખબર પડી જ જશે કે આજે આપણે કયા પ્લાનિંગ ઉપર કામ કરશું અને મિત્રો કાલે એક ઓનલાઈન મંગાવી હતી ને એક વસ્તુ મને કંઈ ખાસ ખબર નથી શું મંગાવી હતી તે આપણે આજે વિડીયોમાં અનબોક્સિંગ કરશું શું હતું એ ખબર નથી એ જોઈ લઈશું આપણે એટલા માટે બાકી જલ્દી ફટાફટ એક આવી જાય ફ્રેન્ડ તે પછી આપણે ટ્રેક્ટર આપીને આપણે જઈશું કારણ કે તમે જોવો મિત્રો આ લોટરીનો ઓર્ડર છે ને એ ભૂલી ગયો તો ટ્રેક્ટર લઈને મેં અહીંયા આવ્યા પછી ખબર પડી કે આપણું વસ્તુ તો ઘરે રહી છે એટલા માટે બાકી મિત્રો જો નાયા તો એવાનો બ્લોગ સ્ટાર્ટ કરી દે મેં સવારમાં એનર્જી કંઈક નેક્સ્ટ લેવલની હોય ને એટલા માટે મેં કીધું કારણ કે ઘણા બધા વિડીયો હોય છે આપણે બપોર સ્ટાર્ટ કરીએ અને કંઈ ફિક્સ હોતો નહીં આપણે બ્લોગિંગ એટલા માટે મેં કીધું સવારમાં આવ્યા હતા ને બાજુ એટલે મેં કીધું પહેલાં ઇન્ટ્રો સ્ટાર્ટ કરી લો મસ્ત મજાનો હોય ને એટલે કારણ કે સવારમાં વ્યૂ કાંઈ ખતરનાક હોય મિત્રો તમે જુઓ ફૂલો કેવા છે એટલા માટે બાકી એવા ફટાફટ સોંપીને આપણે જઈશું વિશાલ જોડે તો મિત્રો ત્યાંથી ટ્રેક્ટર સોંપીને આવ્યો ને અહીંયા જો ટોળો ફિટ કરવાનું છે મિત્રો કારણ કે મોટર ચાલુ કરવાનું એટલા માટે તો ફટાફટ આપણે કરી નાખીએ મિત્રો આપણે આવી ગયા વિશાલના ખેતર બાજુ કારણ કે લાગે છે કંઈક કામ કરતો હોય ને એવું લાગે છે ખેતરમાં બાકી તમે જુઓ પાણી તો એના ખેતરમાં ચાલુ છે મિત્રો જો આપણે પણ ટ્રેક્ટર હતું ટ્રેક્ટર આપણા ભાઈબંધને હોપીને આવ્યા મેં જો વિશાલ જોડે કેમનું છે જો ખેતરમાં ખતરનાક પાણી વાળવાનું ચાલુ છે ભાઈ વિશાલ આ બાદ તારા તો ભાઈ કામ ખતરનાક ચાલુ હોકશું અત્યારે તારમાં ફાટમ ફાટતા પાણી ખેડેલું હોય ને એ રીતનું ખેતરમાં હા એટલે પાણી જવા હોય ને ઢાળીઓ તૂટી જાય એવું છે એટલા આપણે ઓલું બોલનું થોડું પાર્સલ મંગાવ્યું હતું ને એ જાણી લેવી શું મંગાવ્યું બોલનું પાર્સલ ઓલું મંગાવ્યું તો આપણે બાઇકનું હોલ્ડર આવે ફોન મૂકવાનું આગળ વિડીયો શૂટ કરવાનું એ હવે આજની તારીખ હતી હવે જોઈએ આપણે આજની તારીખમાં આવી જાય તો કદાચ હવે આપણે કોલ કરશું ચીમનું 11 તારીખની ડિલિવરી બતાવતા હતા તો આપણે એને ફોન કરીશું પાર્સલ આવી ગયું હોય તો આપણે લઈ લઈશું એટલે અને બીજું ઓલું તો અનબોક્સિંગ કરશું ને આ તો ફૂલ બીજું મને કાલ આવી હા મિત્રો એ પણ આવી ગયું હતું કાલે પણ કાલે અમે નાખ્યું નહોતું આજે વિડીયો બનાવવાનું હતું એટલે તો એ વસ્તુ હોય એ તમને બતાવશું કે કઈ વસ્તુ છે તો તમે જોજો એટલે તમને ખબર પડી જશે અત્યારે થોડું કામમાંથી ફ્રી પડી જાય કારણ કે તો જો ખેતરનું કામકાજ બધું ચાલુ હોય ને બેન ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય પછી આપણે જઈશું આપણે લોકેશન ઉપર ત્યાં જઈને અનબોક્સિંગ કરશું તો મિત્રો આપણે હું અને વિશાલ આપણે ગયા આપણે લોકેશન ઉપર આવી ગયા જો અત્યારે સેટઅપ થોડુંક બેસવા માટે બહાર કાઢ્યું છે મિત્રો અને મિત્રો આ છે આપણે જે ઓનલાઈન વસ્તુ મંગાવી છે મિત્રો ખાસ કરીને મિત્રો બ્લોગરનું લોકોનું કામનું વસ્તુ છે મિત્રો આમ તો તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જાય છે કે આમાં શું હશે એ છે મિત્રો પણ છતાં પણ આપણે કાલે ઓર્ડર આવી ગયો હતો આનો કાલે ડિલિવરી થઈ ગઈ હતી પણ મેં કીધું આપણે કાલે કન્ટિન્યુ બ્લોગ હતો ને એટલા માટે મેં કીધું આજે આપણે મસ્ત મજાનું આનું અનબોક્સિંગ કરીશું જો વિશાલ અનબોક્સિંગ કરો ચલો આનું કારણ કે બ્લોગિંગમાં મેઇન વસ્તુ છે ને આ કામનું યાર નહીં તે મતલબ ખાસ કોના માટે મતલબ જે નાઇટમાં બ્લોગિંગ કરતા હોય મતલબ તમારે ચાલે નાઇટમાં પણ કારણ કે એ રીતનું આવડે ટ્રાયપોડ એટલા માટે તો જોઈશું હવે આપણે ખોલશું આને મિત્રો જોઈએ કારણ કે આના અંદર ટ્રાયપોડ છે મિત્રો તો થંબનેલ જોઈને તમને ખબર પડી છતાં પણ આપણે અનબોક્સિંગ અને કરાવીએ જોઈએ અને કેમનું રહેશે આનાથી શું શું ફાયદો થાય ને એ બી આપણે તમને બતાવીશું ને આપણે થોડું ડેમો પણ લઈશું તે અત્યારે જ તે ચાલો તો અનબોક્સિંગ કરો છે કરો ફટાફટ ચલો અનબોક્સિંગ તો આ રીતનું હોય છે મતલબ બહારથી પણ તમને ખબર પડી જશે ઉપર જોશો એટલે કે કઈ રીતનું હોય જો કાલે મેં તો તોડીને ચેક કરી લીધું હતું પણ મેં છતાં તો આપણે કાલે કરશું એમ જો આ રીતે ટ્રાયપોડ અને આપણે મંગાવ્યું હતું ઓનલાઈન કાલે મંગાવ્યું હતું પણ આપણે વિડીયો કાલ બનાવવાનો તો નહોતો એટલે આપણે નાખ્યું નહીં પણ આજે આપણે અનબોક્સિંગ કર્યું હોય એમ તો કાલ ખોલ્યું જ હતું મેં નજરે પણ તોય જોયું હતું પણ તોય ફરી આજે વિડીયોમાં તમને બતાવી દઈશું એમ તો આના શું ફીચર મતલબ જુઓ પહેલાં તમે સિંગલ હોય મતલબ તમે એકલા છો અને કોઈ જોડે નથી તો તમે આના અંદર શૂટ કરી શકો છો એકલા મતલબ જો આ રીતનું મતલબ મૂકી દો તમે નીચે તો જુઓ કરી શકો તમે અને બીજી વસ્તુ કે આવડો બ્લૂટૂથ કનેક્ટ છે તમે બ્લૂટૂથ કનેક્ટ હોય તો ખાલી ફોન તમારે અહીં સ્વિચ રાખવાની અને ચાલુ કરો એટલે આ થઈ જશે ચાલુ બીજી
કે નાઇટ શિફ્ટમાં મતલબ રાતે તમે વિડીયો ઉતારતા ગમે ત્યાં ખેતર હોય કે ગમે ત્યાં અમે મોટા ભાગે બેઠા જ હોય રાત્રે પણ તો શું થોડુંક અંધારું હોય તો આ લાઇટ અમે ચાલુ કરીને મતલબ શૂટ કરી શકીએ જો આ રીતનું હોય મતલબ આડો ફોન રાખવો હોય તો આ બધી રીતના ફીચર છે આની અંદર એમ જો એટલા માટે મિત્રો કારણ કે રાતે જ્યારે હોય ને ત્યારે લાઇટ બાઇટ થોડીક ઓછી હોય બહાર જ્યાં હોય અથવા તો એ લાઇટ યુઝ કરી શકો છો અને બીજી વસ્તુ એ કે મિત્રો આપણે હાથથી આપણે ફોન બ્લોગિંગ કરીએ એટલે આપણે -5x વિડીયો શૂટ કરવું પડે જો આપણે આ જોડે હોય આ ગિમ્બલ એટલે આ ટ્રાયપોડ એટલે આપણે 1x મસ્ત રીતે શૂટ કરી શકીએ 1x શું રિઝલ્ટ સારું આવે એટલા માટે તો આપણે અહીંયા એક દાનાની અંદર લગાવી અને જોઈએ કે કેમનું છે રિસ્પોન્સ આનો તો પહેલાં ફટાફટ હું આને લગાવી દઉં પછી આપણે 1x પણ શૂટ કરીને જોઈ લઈશું શું ડિફરન્સ થાય તમને ખબર પડી જ જશે તો મિત્રો જો કે ટ્રાયપોડમાં આપણે લગાવીશું બીજો ફોન જસ્ટ હું તમને સમજાવી ગયો ને વ્યવસ્થિત રીતે એટલા માટે તો મિત્રો જો આપણે જ્યારે ફોન હોય હાથમાંથી આમ કરું મિત્રો એટલે શું થાય જે હાથ મારો ને એ એંગલ વિડીયોમાં આવશે મિત્રો તો આ ટ્રાયપોડથી આવે ને તમે જો મસ્ત રીતે હું આ રીતનું માની લો કે આ રીતનું શૂટ કરી શકું મસ્ત મજા તો અહીંથી 1x મસ્ત એંગલ આવો માનો કે મારો મારા ગુલાબ બતાવો મિત્રો તો આને જસ્ટ ફોન મારા ફરવો પડે આમ તો આને કશું નહીં કરવાનું ખાલી જસ્ટ આમ ફરીને આમ મસ્ત રીતે તમને હું બતાવી શકું માની લો અને ઘણી વાર હું એકલો જ હોય છું મિત્રો તો તમને હું એકલાનો કઈ રીતે આનો બેનિફિટ રહે એવું બી તમને સમજાય તો પહેલાં મસ્ત લોકેશને જતા રહે ત્યાં બેસીને તમને જે વાતચીત કરતો હોય ટ્રાયપોડ એ રીતે હું તમને સમજાવું તો પહેલાં લોકેશને જતા રહીએ તો મિત્રો આપણે આવી ગયા મસ્ત લોકેશન ઉપર પાછળ ખાલો ના જોતા કારણ કે તો તૂટી ગયો એટલે બહુ નોટિસ ના કરતા મિત્રો તો મિત્રો બીજી વસ્તુ એ કે ઘણી વાર હું એકલો હોય છું તો આ રીતનો ફોન ફિટિંગ કરીને માની લે મારા જોડે કોઈ છે ને તો આ રીતનું મસ્ત મજાનો ફોન અહીંયા હું મૂકી દઈશ તો આ શું વ્યવસ્થિત રીતે મારું શૂટ થશે ઘણી વાર હું જો ફોન પકડીને એટલી બધી કંઈ ખાસ મજા આવે નહીં જો આ રીતનું આપણે ટ્રાયપોડ હોય તો આપણે મસ્ત મજાનું શૂટિંગ કરી શકીએ તો આ જ ફોન આવો મિત્રો આપણે જે મેન કેમેરામેન છે આપણે કેમેરાથી જે બ્લોગ શૂટ થાય છે એ ફોન આપણે અહીંયા લગાવશું અને થોડીક વાડી બાદ જઈશું અને એનાથી પણ જોઈ લઈશું 1x શૂટ કરીને તો એનું રિઝલ્ટ કેમનું આવે છે એ તો ફટાફટ આપણે તે બાદ જઈએ તો મિત્રો આપણે આવી ગયા ટ્રાયપોડ ઉપર તમે જો મિત્રો આ 1x શૂટ થાય છે તો કેવું લાગે છે જો મારી સામે વિશાલ જસ્ટ ફરવો હોય તો કંઈ વાર નહીં લાગતી મિત્રો અહીંથી આમ જ કરવાનું તો થોડુંક હું આગળ જાઉં અને તમને હું બતાવું કે કેમનું લાગે છે જો મિત્રો અને બેસ્ટ વસ્તુ શું આ રીતનું આપણે જતા ને તો મસ્તમાં લાગે કારણ કે ફોનમાં કેવું હું ફોન આમને રોટેટ કરું ને તો ફોનમાં અમુક વાર મારો હાથ આવી જતો હોય મિત્રો પણ આમાં ના આવે કારણ કે આ ટ્રાયપોડ હોય ને એટલા માટે બાકી જો મારે સામેનું બદલવું હોય તો ફટાકદાનું બદલી જાય આમાં સેચ કરું એટલે જો વિશાલ આવી જાય તરત મિત્રો એટલા માટે એટલે ઘણા બધા આના ફાયદો છે પ્લસ 1x તમે શૂટ કરો એટલે રિઝલ્ટ મસ્ત મજાનો આવો જો તમને મારા ગુલાબ બતાવે તો હું અહીંયાથી એમ કરું જો આ કેવા છે આપણા ગુલાબ પાડીને કેવા મસ્ત મજાના લાગે ને એટલા માટે તો વિશાલ ઓનલાઈન મંગાવ્યું હતું મને તો કાંઈ ખબર નથી આ તો કાલે ઓનલાઈન એક પાર્સલ આવી ગયું ત્યારે મને કહેતા હતા આપણે એક પાર્સલ આવી ગયું પણ કે કાલે આપણું બ્લોગ કન્ટિન્યુ નથી એટલા માટે આપણે કે કાલ જ્યારે કન્ટિન્યુ કરશું ત્યારે બતાવશું બીજું એક બી પાર્સલ કંઈક મંગાવ્યું મને કાંઈ ખાસ ખબર નહીં બાઇકનું કાંઈક એવું હતું એવું કહેતો હતો તો કેવું છે બીજું શું આપણે મંગાવ્યું છે બાઇકનું બીજું માઉન્ટ હતું મતલબ ઘણી બધી ઇન્સ્ટાગ્રામમાં રીલ આવતી હતી તો મેં જોયું કે અંદર આવા વિડીયો મતલબ બનાવવાનું તો એ રીતનો સેટઅપ તો મિત્રો બીજી પણ એક આપણે વસ્તુ મંગાવી હતી આજે પણ 11 તારીખની ડિલિવરી હતી પણ આજે આવી નહીં મેં ફોન પણ કર્યો પણ એ ભાઈએ ફોન ઉપાડ્યો નહીં તો હવે જોઈશું હવે જો કાલે આવશે તો આપણે કાલે પણ વિડીયો બનાવશું અને એ પ્રોડક્ટ આપણે નાખશું જો તમને પસંદ આવે તો આપણે તેની કિંમત બધું આપણે લખશું તે જો તમારે મંગાવ્યું હોય ઓનલાઈન તો તમે એ લિંક ઉપર ટચ કરજો એટલે તમને મળી જશે મતલબ જો આ ડ્રાયફ્રૂટ તો આપણે મંગાવ્યું છે મસ્ત એક નંબર મતલબ આપણે પૈસાનું મંગાવ્યું છે આની કેટલી પ્રાઇસ હતી આની પ્રાઇસ કંઈક 330 રૂપિયા લીધા હતા કાલે આપણી જોડે 330 હા પણ એક કેશ ઓન ડિલિવરી હતી અને તમે જો ઓનલાઈન લો ને તો તમને 276 રૂપિયામાં પડશે આવડું આ ટ્રાયપોડ એટલા માટે મિત્રો કારણ કે મિત્રો આ જ્યારે એ એકલા વિડીયો ઉતારે ને તાણે ખાસ જરૂર પડે એટલા માટે કારણ કે 2 જણા તો વાંધો ના પણ 1 જણા જરૂર હોય ત્યારે ખાસ જરૂર આવે પ્લસ આનો મેં કીધું ને કે ફાઇનાન્સ 5x વિડીયો આપણે ઉતારી એટલે થોડીક રિઝલ્ટ કપાઈ જાય ને 1x ઉતારી એટલે મસ્ત મજાનું રિઝલ્ટ આવે એટલા માટે આ બ્લોગ અમે કન્ટિન્યુ કરે મેં કીધું આમાં કાલે આવી જતું બીજી વસ્તુની મેં રાહ જોઈ રહ્યા પણ મિત્રો અમે બપોર લગીને રાહ જોઈ પણ આવ્યું નહીં એટલા માટે મેં કીધું આને આપણે નાખી દઈએ જે હશે તો બધા બીજું તો આપણે જે બાઇકનું હોય ને તો બાઇકનું માઉન્ટ છે આગળ લગાવવાનું બાઇકનું આગળ જે લગાવવા માટે કારણ કે ઘણીવાર આપણે જતા હોય બહાર પણ આપણે કંઈ ફોન ખાલી સાઈડમાંથી જ લઈએ તો આ શું એંગલ વધે ને વિડીયોમાં એટલા માટે અમે લીધું હતું તો આપણે હવે બ્લોગ તો અહીં એન્ડ કરીશું ને હવે બ્લોગ એન્ડ કરશું કારણ કે વસ્તુ આપણી આવી નહીં પણ કંઈ વાંધો નહીં હવે કાલે આપણે બતાવશું આવી જશે તો એ વિડીયો વસ્તુ એટલા માટે બાકી મળશું એક નવા બ્લોગમાં.